હેલો તો મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને હું પહેલી વાર વ્લોગ બનાવું છું. તો આજે હું જઈ રહ્યો છું રામદેવડા. તો પહેલાં અગરબત્તી કરી લીધી મેં. બાઇક ઉપર સામાન લોડ કરી નાખ્યો છે, તમે જોઈ શકો છો. સામાન લોડ થઈ ગયો છે બાઇક ઉપર, અને બાઇક લઈને જવાનું છે. તો મમ્મી પપ્પાને પહેલાં પગે લાગી હતી, તો મમ્મીને પગે લાગી લઈએ. હવે પપ્પાને લાગી લઈએ પગે. તો હવે અહીંયાથી અમે નીકળીએ છીએ. તો કન્ટિન્યુ બન્યા રહેજો. ફાઇનલી મિત્રો અમે ત્યાંથી ગયા હતા રામદેવડા. તો અમારે પપ્પાને જવાના બધી તૈયારી કરી નાખી છે, તમે જોઈ શકો છો. ભરાઈ નાખીએ. કેટલો આવશે આમાં? કેટલો આવશે? હા, પડી નહીં, કોટો નહીં બતાવતો ના. નોખો પેલું 1000 નું કરો વાર કદાચ થઈને ભરાઈ દે તો. તો ફાઇનલ મિત્રો પેટ્રોલ ભરાઈ નાખીએ અહીંયાથી. તો મિત્રો અમે પહોંચી રહ્યા છે, હવે ધોલેરા પહોંચવા ગયા છે. ચાલુ જ છે. હવે ધોલેરા બ્રેક કરવી છે, થોડા પૈસા કાઢવા છે એટીએમ માંથી, કારણ કે આગળ કોઈ પ્રોબ્લેમ ના થાય. તો ફાઇનલી મિત્રો ધોલેરા પાર કરી નાખ્યું. 60 કિલોમીટર કાપીને આટલા બારીક કરી છે, કારણ કે થોડું અનકમ્ફર્ટેબલ લાગતું એટલે સેટ કરવું છે એને, એટલે બારીક કરી. તો કરી નાખીએ. અમારે સુરેશભાઈ તો કે તમને પહેલાં નહોતા હોતા, અમે 5 નહોતા રહ્યા, પછી હેડ્યા જ કરા. એટલે હવે 60 કિલોમીટર કાપીને જ ઉભા રહ્યા છે. તો હવે આ બોધ દઈએ કમ્પ્લીટ. જોઈએ છે કે આ કેટલું કંઈક કરવો. આજે કેટલું કપાશે એ તમને અમે બતાવીશું. ફાઇનલ મિત્રો રાજસ્થાનની અંદર એન્ટ્રી કરી નાખી છે. હવે સાચો અહીંયાથી 10 કિલોમીટર દૂર છે. એન્ટ્રી કરી નાખી છે. તો જય બાબારી. ખાચર પહોંચી ગયા છે, પણ ખતરનાક રસ્તો મળી ગયો છે. એટલી ટ્રાફિક હતી, મોડ બાઇક કાઢ્યું છે ને તમે જોઈ શકો છો કે કેટલો ઓફ રોડિંગ રસ્તો છે. તો હવે જોઈએ છે કેટલા ઉદે છે. તો મિત્રો અહીંયા એક હોટલ આવી ગઈ છે, તો ત્યાં આવીને ઉભા રહ્યા છે, કારણ કે બહુ લોંગ ટાઈમ ખેંચી દીધો. 100 કિલોમીટર જેટલું કાપી નાખ્યું. અહીંયા આવીને થોડું પાણી પી લઈએ પહેલાં તો હવે વિચાર એવો છે કે આગળ જઈને પાણી અહીંયાથી લઈ લઈએ. નાસ્તો કરી લઈએ. તો આગળ જ જવું પડશે નાસ્તો કરવા માટે. અને આ દાદા પવનના હિસાબથી તૂટી ગઈ છે. વાંધો નહીં, કરો એ તો બાદ લીધી છે. ચાલે ચા પીવા બેસી ગયા છીએ.
તો ચા આવી ગઈ છે. ચા આવી ગઈ છે. મકબાનો ફોન આવી ગયો છે. હલો, ચા પીવા. ચા પીવા ચા. તો મિત્રો ફાઇનલી આ જગ્યા સારી છે. અહીંયા મોટો શેડ બનાવેલો છે અને અહીંયા થોડોક કીધું આરામ કરી લઈએ ને થોડોક નાસ્તો કરી લઈએ. તો જગ્યા સારી હતી એટલે ઊભા રહ્યા છીએ. પછી અહીંયાથી થોડો નાસ્તો વાસ્તો કરી અને કન્ટિન્યુ કરીએ જવાનું, કારણ કે આજે 200 ઉપર છે. 224 જગ્યા સારી છે. આ રામદેવ પીર જતા લોકો માટે જ બનાવેલી છે આ શેડ. ચાલતા લોકો જતા હોય છે ને એમના માટે જ. તો આપણે જગ્યા સારી હતી જે આપણે પણ ઊભા રહ્યા છીએ. તો ચલો હવે નાસ્તો કાઢી લીધો છે, તો ચલો પેલી બાજુ લઈ લઈએ અને થોડોક આરામ કરી લઈએ. તો નાસ્તો અમે ઘરેથી જ લાવ્યા છીએ, એટલે શું કે અનકમ્ફર્ટેબલ ના લાગે, કારણ કે હોટલનું ખાઈએ આ બાજુનું તો પછી સેટિંગ ના થાય. અને આ છે સુખડી નાસ્તો કરવા માટે. તો નાસ્તામાં જો પરાઠા છે ને ઘરેથી ચટણી લઈને જ આવ્યા છીએ. અને અમારા ફૂમતોબા થોડોક અવાજ કાઢી નાખો. હા, તો નાસ્તો કરી લઈએ હવે. અડધો કલાક જેટલો આરામ કરી લીધો. તો હવે અહીંયાથી નીકળવા માંગીએ છીએ, કારણ કે શું સાંજ પડતા પડતા અમારે પહોંચવું છે ત્યાં. તો હવે કન્ટિન્યુ જઈએ છીએ. અહીંયાથી જઈએ હવે. અડધો કલાક આરામ કરી લીધો, જમી લીધું. હવે અહીંયાથી કન્ટિન્યુ. હવે ત્યાં રોકાવાનું થતું નથી, સીધા રામદેવડા. કિલોમીટરનો પિલર આવી ગયો છે અને હવે 83 રાખ્યું છે. પહોંચવાનું તો છે જ અત્યારે જ. તો અહીંયા થોડા ઊભા રહ્યા છે, કારણ કે બહુ ખેંચી નાખ્યું એલા ફેર તો, એટલે હવે 83 રાખ્યું છે. તો ચલો અહીંયાથી પણ હવે નીકળીએ, મળીએ આગળ જઈને. રામદેવડા પહોંચી ગયા છે અને આવી ગયા છે અમે એક ધર્મશાળામાં અંદર. તો ત્યાં રૂમ લઈ લીધો છે અને હવે પહોંચી ગયા અમે. તો હવે ઊંઘી રહીશું અહીંયા, અને સવારે જે પોખરણ જવાનું છે એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે. તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. તો વ્લોગ અમારો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. ગુડ નાઇટ.